હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે એ ચર્ચા કરી ગયા કે કોઈ પણ કોષ બનાવેલો હોય વિદ્યુત રાસાયણિક કોષ તો એનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે કરવું જોઈએ. બીજી વસ્તુ, કયા સૂત્રને આધારે તમે કોઈ પણ કોષના પોટેન્શિયલની ગણતરી કરી શકો. કયા કોષને આધારે એટલે કયા સૂત્રને આધારે સોરી તો એ સૂત્ર હતું E0 સેલ બરાબર E0 કેથોડ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. જો તમને ઓક્સિડેશન પોટેન્શિયલ ગણતરીમાં લેવાની ઈચ્છા થાય તો તમારે સૂત્રને ઉલટાવવું પડે. E0 સેલ is equal to E0 oxidation of anode minus E0 oxidation of cathode. પણ IUPAC ના મતાનુસાર હંમેશા ગાણિતીય રજૂઆતોમાં અને કોઈ જગ્યાએ જ્યારે નિર્દેશ કરવાનો હોય ત્યારે રિડક્શન પોટેન્શિયલનો જ ઉપયોગ કરવો. એટલે આપણી NCERT માં રિડક્શન પોટેન્શિયલને આધારિત સૂત્ર આપ્યું છે કે E0 સેલ is equal to E0 cathode minus E0 reduction of anode. પણ પ્રશ્ન હતો કે કોઈ પણ જુદા જુદા અર્ધકોષોને જોડીએ લાઈક કોપર અને ઝિંક અર્ધકોષને જોડીએ તો ઝિંકની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ કોપર કરતાં વધારે છે તો ઝિંક એનોડ બને, કોપર કેથોડ બને. બેયના સહયારા બનતા જે રેડોક્સ યુગલ છે એટલે જેને કહેવાય કે કોષ જેનાથી રેડોક્સ પ્રક્રિયા દ્વારા 1.1 વોલ્ટેજની બેટરી બને. એ 1.1 વોલ્ટ સૂત્રમાં કિંમત મૂકશો બંને અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલના ત્યારે તમને 1.1 વોલ્ટ ગાણિતીય રીતે મળે છે. પ્રેક્ટિકલી એટલું જ મળે છે. પ્રશ્ન છે કોઈ પણ અર્ધકોષનું રિડક્શન પોટેન્શિયલ કેવી રીતે ગણી શકાય. તો પહેલા એની ચર્ચા કરવા માટે સૌપ્રથમ આપણે જાણવું પડે હાઇડ્રોજન અર્ધકોષ. હાઇડ્રોજન અર્ધકોષ જે પ્રમાણિત સ્વરૂપે બનાવીએ તો એને કહેવાય પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ SHE. તો આજના લેક્ચરમાં આપણે સૌપ્રથમ અર્ધકોષ હાઇડ્રોજન અર્ધકોષ જોઈએ અને તેનો ઉપયોગ કરી અને જુદા જુદા અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલનો ઉપયોગ ગણતરી કેવી રીતે કરવી. ચલો એક બાબતને ખાસ ધ્યાનમાં રાખશું કે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એ સંદર્ભ ધ્રુવ તરીકે, સાંભળજો, સંદર્ભ ધ્રુવ તરીકે વપરાય છે. શા માટે સંદર્ભ ધ્રુવ છે, સંદર્ભ ધ્રુવ એટલે શું, બધું આગળ જોઈએ. પહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની બનાવટ લઈએ. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના કરવા માટે સૌપ્રથમ એક પાત્રની અંદર કાચની ટ્યુબ રાખી અને તેની અંદર પ્રેશરાઇઝ્ડ હાઇડ્રોજન ગેસ સેમી પરમિએબલ મેમ્બ્રેનથી પેક કરેલ છે. અહીંયા આપણે હાઇડ્રોજન ગેસ ભરી દઈએ, હાઇડ્રોજન વાયુ ભરી દીધો છે. અહીંયા હાઇડ્રોજન વાયુનું એન્ટ્રન્સ H2 ગેસ. આની અંદર વાતાવરણનું દબાણ જેટલું અંદર દબાણ મેન્ટેન રાખેલું છે એક વાતાવરણ તો એક બાર દબાણ. એકચ્યુઅલી એક વાતાવરણ બરાબર 1.013 બરાબર બાર થાય પણ આપણે રાઉન્ડ ઓફ રાખીએ એક બાર. આની અંદર પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ ડુબાડી છે, પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલો. આ છે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ. આ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. આ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનું કાર્ય શું છે તો યાદ રાખજો, ક્યારેય નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પ્રક્રિયામાં ભાગ લેતો નથી. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર પ્રક્રિયા થાય એટલે કે જો પ્લેટિનમ કે ગ્રેફાઇટ જેવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે તો તેનું ઓક્સિડેશન ના થાય. સક્રિય વિદ્યુત ધ્રુવ હોય અને એનોડ હોય તો એનું ઓક્સિડેશન થઈ જાય. લાઈક ઝિંક રાખો તો ઝિંક ઓક્સિડાઇઝ થઈને ખવાય, પ્લેટિનમ કે ગ્રેફાઇટનું ઓક્સિડેશન નહીં થાય. હા, પણ આ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને તમે કેથોડ ઉપર રાખો તો કેથોડ તરીકે વર્તે ત્યારે સપાટી ઉપર રિડક્શન થઈ શકે કેમ કે સપાટી ઉપર થાય છે, એ પ્રક્રિયામાં ભાગ નથી લેતો. તો સર આ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનું મુખ્ય કાર્ય શું? વિદ્યુતનું વહન કરવા માટે. હવે કેવું થશે, તમે આ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ ડુબાડી દીધો છે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. આ પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી પટ્ટી છે જે પ્લેટિનમનું જે એક અપરૂપ છે વિદ્યુતના વહન કરવા માટે સારો વિદ્યુત વાહક છે પ્લેટિનમ બ્લેક. આમાં હાઇડ્રોજન ગેસ ભરી દીધો છે. હવે આ પાત્રમાં આપણે ભરી દઈએ H2SO4 એટલે કે હાઇડ્રોજન યુક્ત દ્રાવણ જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય નાખીએ છીએ H2SO4 1 મોલર aqueous.
હવે શું થશે તો કે આ એક હાઇડ્રોજન અર્ધકોષની રચના થઈ ગઈ, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. દીકરાઓ, હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આકર્ષવાની પણ વૃત્તિ ધરાવે છે અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ પણ ધરાવે છે. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આકર્ષવાની પણ વૃત્તિ ધરાવે અને ઇલેક્ટ્રોન ગુમાવવાની પણ વૃત્તિ ધરાવે. તો કે જો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આકર્ષતો હોય કોકની સાપેક્ષે, પણ જ્યારે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આકર્ષે ને તો ત્યારે આ હાઇડ્રોજન અર્ધકોષ કેથોડ તરીકે વર્તે, અને જો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આકર્ષવાને બદલે જ્યારે ગુમાવશે તો એ એનોડ તરીકે વર્તશે. પ્રશ્ન થાય, સર આ ક્યારે ઇલેક્ટ્રોન આકર્ષે અને ક્યારે ઇલેક્ટ્રોન ગુમાવશે? તો ડિપેન્ડ કરે છે કે એની સામે કયો વિદ્યુત ધ્રુવ છે. જો હાઇડ્રોજનની સાથે કોઈને આપણે જોડી, અત્યારે તો અર્ધકોષ છે, અર્ધકોષ કાર્યરત ન હોય, અર્ધકોષનું નિરપેક્ષ પોટેન્શિયલ ન મળે, સાપેક્ષ જ વાત કરવી પડે, કોક સાથે જોડવું પડશે. અત્યારે અર્ધકોષ છે, બિનકાર્યરત છે, જ્યારે એને કાર્ય કરાવવું હોય ત્યારે આને કોઈ અન્ય અર્ધકોષ સાથે જોડવું પડે. જ્યારે અન્ય અર્ધકોષ સાથે જોડશો ત્યારે આ ભાઈ કાં તો ઓક્સિડેશન કરશે કાં તો રિડક્શન કરશે. જો આ કેથોડ બનશે તો રિડક્શન પામશે, એનોડ બનશે તો ઓક્સિડેશન પામશે. મુદ્દો છે ક્યારે કેથોડ બને ક્યારે એનોડ બને, એ જોવાનું છે આપણે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની તીવ્રતા. આની સાથે જોડાતો જો કોઈ બીજો વિદ્યુત ધ્રુવ હશે, એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા વધારે હશે અને એને હાઇડ્રોજન હારે જોડી દો તો હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન લઈ લેશે, તો આ શું બને? પણ જો આની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ જોડાયેલા અન્ય અર્ધકોષ કરતા વધારે હોય તો આ ઇલેક્ટ્રોન આકર્ષણના કેથોડ બને. મતલબ કે એનોડ પણ બની શકે, કેથોડ પણ બની શકે, એટલે ડિપેન્ડ કરે છે કે કેની સાથે જોડાયેલો છે. હું એમ કહી દઉં કે ભાઈ હું ને હર્ષલ બે ક્યાંક નાસ્તો કરવા ગયા, એટલે હર્ષલ મારી સાથે જોડાયેલો છે, હું માનું હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. હર્ષલ મારી સાથે જોડાયેલો છે, નાસ્તો કરવા ગયા તો ફરજિયાત રૂપિયા મારે જ કાઢવાના હોય. હર્ષલના રૂપિયા હર્ષલ કાઢે ને હું ખાઈ લઉં થોડી સારું લાગે, બરાબર? કેમ કે મારે હર્ષલની સાપેક્ષે મારી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, રૂપિયા ગુમાવવાની વૃત્તિ વધારે છે, હર્ષલ નથી કમાતો, તો હું એની સાપેક્ષે હું રૂપિયા મોકલીશ, એટલે હું હર્ષલ તરફ રૂપિયાનો ધક્કો મારીશ, એમને નાસ્તો કરાવીશ. પણ માનો કે હું અને આપણા અશોક સાહેબ બે નાસ્તો કરવા ગયા અને હું ખીચામાં હાથ નાખું તો ભૂંડો લાગુ. અમને સ્ટ્રિક્ટલી કહેવાય ગયું મારા ભેગા હોય કોઈ ખીચામાં હાથ ન નાખો, આપણો શક્ય હોય ત્યાં સુધી પ્રાયોરિટી આપણે એ જ રાખીએ, સાહેબ ભેગા જ જવાનું, માથાકૂટ નહીં. તો સર ભેગા જઈએ ત્યારે એની ઇલેક્ટ્રોન રૂપિયા ગુમાવવાની વૃત્તિ મારા કરતા વધારે હોય, તો ત્યારે મારે ઇલેક્ટ્રોન મેળવવાના, એમાં રૂપિયા ખેંચવાના, મારે એના રૂપિયાનું ખાઈ લેવાનું. મતલબ શું હું ઇલેક્ટ્રોન ખેંચવાની જ વૃત્તિ ધરાવું? ના, પણ મારી સાથે કોણ છે ને એના ઉપર આધારિત છે. એટલે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જો ઇલેક્ટ્રોન આકર્ષે ત્યારે શું બનશે? એ કેથોડ બને કે નહીં? અને કેથોડ બનશે ત્યારે એની કેથોડ ઉપર થતી પ્રક્રિયા, એટલે કેથોડ બનશે ત્યારે કઈ પ્રક્રિયા અનુભવાશે? તો આમાં જે હાઇડ્રોજન હોય ને, 2H+ હાઇડ્રોજન આયન લઈએ, 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે, દ્રાવણમાં રહેલા H+ આયનો ઇલેક્ટ્રોનનો સ્વીકાર. સર ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યા? તો કે અન્ય વિદ્યુત ધ્રુવે દઈ દીધા હોય, આની ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ વધારે હોય ને તો અન્ય વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન દાન કરે એટલે વાયર થ્રુ અંદર અહીંયા આવી જશે, પ્લેટિનમના સળિયા થ્રુ દ્રાવણમાં ભળશે. સમજાઈ ગયું? અને બનશે H2 ગેસ. આ H2 ગેસ બબલ્સ થઈ અને બહાર નીકળી જાય, અને આ કઈ પ્રક્રિયા થાય? રિડક્શન અર્ધ. પરંતુ જો આ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ અન્ય કરતા ઓછી હોય તો આ ઇલેક્ટ્રોન દાન કરશે, ત્યારે આ એનોડ બનશે. પરંતુ જો હાઇડ્રોજન અર્ધકોષ એનોડ બને ત્યારે પ્રક્રિયા કઈ થાય? તો કે ભાઈ H2 ગેસ it gives 2H+ aqueous 1 મોલર પ્લસ 2 ઇલેક્ટ્રોન. એટલે શું થશે? આ હાઇડ્રોજન છે, વાયુ સ્વરૂપે જે હાઇડ્રોજન છે એ ઓક્સિડેશન પામી અને H+ આયન બનાવશે, અને એમાંથી જે મુક્ત થતા ઇલેક્ટ્રોન છે એને કોણ લઈ જશે?
આ પ્લેટિનમનો વાયર અન્ય વિદ્યુત ધ્રુવ તરફ વહન પામવામાં મદદરૂપ કરશે. તો ત્યારે કઈ પ્રક્રિયા થઈ જશે? ઓક્સિડેશન પ્રક્રિયા. આના ઉપરથી એવું કહી શકાય કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન ગુમાવવાની પણ વૃત્તિ ધરાવે અને મેળવવાની પણ વૃત્તિ ધરાવે છે, નથી ધરાવતો એવું કહેતા નથી. ઓકે, આ વિદ્યુત ધ્રુવનું સાંકેતિક નિરૂપણ આવું થાય: પીટી સોલિડ, સોલ્ટ બ્રિજ કઈ ગયો, ઓબ્લિક H2 ગેસ 1 બાર અને H પ્લસ aqueous 1 મોલર. પ્રમાણિત રાખ્યું છે ને, એટલે 1 બાર હોવું જરૂરી છે. આના ઉપરથી એવું થઈ ગયું કે ભાઈ આ અર્ધકોષ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, ઇલેક્ટ્રોન ગુમાવવાની પણ વૃત્તિ ધરાવે અને ઇલેક્ટ્રોન મેળવવાની પણ વૃત્તિ ધરાવે છે. તો ચાલો આના ઉપરથી હું એવું જરૂર કહીશ કે ભાઈ હાઇડ્રોજન છે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવવાની અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. પણ કયો વિદ્યુત ધ્રુવ એનોડ બને, કયો વિદ્યુત ધ્રુવ કેથોડ બને? જ્યારે બે વિદ્યુત ધ્રુવોને જોડીએ ત્યારે કયો વિદ્યુત ધ્રુવ એનોડ બને ને કયો વિદ્યુત ધ્રુવ કેથોડ બને, એ તો ડિપેન્ડ કરે છે કેની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે ને કેની ઓછી. હવે પ્રશ્નો થાય, સાંભળો સર કે મેં અલગ અલગ પ્રકારના વિદ્યુત ધ્રુવો બનાવ્યા. હવે જ્યારે એકલો વિદ્યુત ધ્રુવ હોય ને ત્યારે એ જે આખું રેડોક્સ યુગ્મ કહેવાય, રેડોક્સ કપલ. એ રેડોક્સ કપલ કે દ્રાવણ છે એમાં ડૂબાડેલો વિદ્યુત ધ્રુવનો સળિયો છે, રેડોક્સ કપલ કહેવાય. અથવા આપણે કહીએ અર્ધકોષ. અર્ધકોષ હંમેશા બિનકાર્યરત હોય. એવું ન હોય કોષ અડધો બને હરિયો બહાર કાઢીને હમણાં ખવાઈ જાય, ન થાય. ઝીંકનું સળિયો ઝીંકના દ્રાવણમાં નાખો, પ્રક્રિયા ન થાય, તમે 5 વર્ષ સુધી રાખો તોય, એટલે એ કોઈ ટેન્શન રહેશે નહીં. કેમ કે અર્ધકોષ હંમેશા બિનકાર્યરત હોય, રેડોક્સ પ્રક્રિયા ન આપે. એ ક્યારે આપે? અન્ય અર્ધકોષ સાથે જોડાયેલો હોય તો આપણને અંદરથી શું જાગ્યું ને, સર કે મેં જુદા જુદા અર્ધકોષ બનાવ્યા. કેવી રીતે? તો કે જો સિલ્વરનો સળિયો એ GnO3 દ્રાવણમાં ડૂબાડીને એક પાત્ર રાખ્યું, પછી એવું બીજું પાત્ર લીધું, એમાં મેં ઝીંકનો સળિયો ઝીંકનું દ્રાવણ રાખીને રેડી રાખ્યું, કોપરનો સળિયો કોપરનું દ્રાવણ ત્રીજા પાત્રમાં, પછી એક નિકલનો અર્ધકોષ બનાવ્યો, નિકલ ને નિકલનું દ્રાવણ. સમજાઈ ગયું? પછી કે સર મેં ગોલ્ડનું વિદ્યુત ધ્રુવ નાખ્યો ને એમાં ગોલ્ડનું દ્રાવણ નાખ્યું. પછી એક મેં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જેવું બનાવ્યું, Cl2 વાયુ ભર્યો, HCl દ્રાવણ નાખ્યું. Br2 લિક્વિડનું એક વિદ્યુત ધ્રુવ બનાવવાની જે મને એમાં Br નું દ્રાવણ નાખ્યું. બ્રોમિન અર્ધકોષ બનાવ્યો, ક્લોરિન અર્ધકોષ બનાવ્યો, એક હાઇડ્રોજન અર્ધકોષ આપણે હમણાં રેડી કર્યો, ઝીંકનો અર્ધકોષ બનાવ્યો, કોપરનો અર્ધકોષ બનાવ્યો, નિકલનો અર્ધકોષ બનાવ્યો, કેડમિયમ અર્ધકોષ બનાવ્યો, મેંગેનીઝ અર્ધકોષ બનાવ્યો, સોડિયમ અર્ધકોષ બનાવ્યો, મેગ્નેશિયમ અર્ધકોષ, કેલ્શિયમ અર્ધકોષ બનાવ્યો. મતલબ આખો રૂમ ભરી મૂક્યો આપણે, અર્ધકોષ. હવે પ્રશ્ન કેવો થાય, સાહેબ આમાંથી કે આપણે એક કામ કરીએ, આપણે ઈચ્છા પડે એવી બેટરી બનાવી શકાય. આપણે વિદ્યુત ઉર્જા જોઈ છે ને કે તમને મજા આવે એક અર્ધકોષ ઉપાડો, અહીંયાથી બીજો અર્ધકોષ ઉપાડો, બેને જોઈન્ટ કરી દો, એટલે એમાંથી આપણને વિદ્યુત ઉર્જા મળશે. વોલ્ટમીટર મૂકી દો, વોલ્ટેજ મળશે. વાત સાચી? તો પ્રેક્ટિકલ છે ને. પણ હું એમ પૂછું, નહીં જોડવું નથી. હું એમ કહું કે આ અર્ધકોષ ઉપાડું અને આ અર્ધકોષ ઉપાડું, જો બેને જોડી તો કેટલા વોલ્ટની બેટરી બનશે? તમે જોડો તો ખરા. ના ગણતરી કરીને દઈ દો કેટલા વોલ્ટની બેટરી બનશે. તો તમે ગણતરી કરવા માટે સૂત્ર એપ્લાય કરશો. આ બનતા કોષનો E0 સેલ બરાબર આ કોષમાંથી જે બનશે કેથોડ, E0 રિડક્શન માઇનસ જે બનશે એનોડ, એનો E0 રિડક્શન ઓફ એનોડ. પછી આનો રિડક્શન પોટેન્શિયલ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની તીવ્રતા કેથોડની મૂકશું, પછી એનોડની મૂકશું ને પછી ગણતરી કરશું કે આટલા વોલ્ટની બેટરી બનશે. લોચોઈ સર પણ મને ખબર કેમ પડશે કે આમાં કોણ ઇલેક્ટ્રોન ખેંચે ને કોણ ઇલેક્ટ્રોન દે? કેમ કે આપણે તો સક્રિયતાની ખબર નથી. સક્રિયતા કેની વધારે કેની ઓછી ખબર નથી ખબર. આપણે તો અમને મગ્ન જ બનાવ્યા ને રેન્ડમ. સર એ ખ્યાલ નથી કોણ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે, કોણ સ્વીકારશે, કોણ કેથોડ બનશે, કોણ એનોડ બનશે, કેનો રિડક્શન પોટેન્શિયલ કેટલો અર્ધકોષનો. કેમ કે બધા અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની તીવ્રતા તો સરખી હોય. તો કેવું પડે ને બેલા ભાઈ આ ત્યાં બધું બનાવ્યું છે તો પેલા બધાય અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલ ગણી લેવો જોઈએ. પછી રેન્ડમલી કોઈ પણ બે અર્ધકોષને જોડો તો કેટલા વોલ્ટની બેટરી બનશે ખબર પડશે. તો એના માટે આપણે એ જાણવું જોશે ને કોણ કેથોડ બને, કોણ એનોડ બનશે. આપણે બેને જોડતા પહેલા આપણે તો ડિસાઈડ કરવું પડશે ને કે આ કેથોડ બનશે ને આ, તો આપણે એ જાણવું પડશે ને કે આ બેયમાં આ ઇલેક્ટ્રોન ગ્રાહી છે ને આ ઇલેક્ટ્રોન દાતા છે.
તો મતલબ એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ જાણવી પડે કે કોણ ઇલેક્ટ્રોન વધારે ગ્રાહી, કોણ ઇલેક્ટ્રોન ઓછો ગ્રાહી. તો ઇલેક્ટ્રોન ગ્રાહ્યતા હંમેશા સાપેક્ષમાં મપાય. ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ સાપેક્ષમાં હોય. ઓર્ગેનિકમાં જરાક એક નજર નાખીએ તો ઓર્ગેનિકમાં આપણે પ્રેરક અસર જોતા. પ્રેરક અસરમાં આપણે એવું કહેતા કે ભાઈ દરેકે દરેક ક્રિયાશીલ સમૂહ હોય કે સ્પીસીઝ હોય, ઇલેક્ટ્રોન આકર્ષવાની અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ તો ધરાવતું જ હોય. પણ દરેકે દરેક સ્પીસીઝની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની સાપેક્ષે એ આકર્ષવાની જે વૃત્તિ છે એને આધારે નક્કી કરવામાં આવશે કોણ દાતા ને કોણ ગ્રાહી, અને એના આધારે પ્રેરક અસર આવી હતી. અને એવું કીધું કે પ્રેરક અસરના બે ભાગ છે, એક ઋણ પ્રેરક અસર, એક ધન પ્રેરક અસર. હવે કયો ક્રિયાશીલ સમૂહ ઋણ પ્રેરક અસરમાં આવે અને કયો ક્રિયાશીલ સમૂહ ધન પ્રેરક અસરમાં આવે એ ડિસાઈડ કરવામાં આવે હાઇડ્રોજનની સાપેક્ષે. હાઇડ્રોજનને સ્ટાન્ડર્ડ ગણી, પ્રમાણિત ગણી, અને હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ અને ઇવન ઇલેક્ટ્રોન ગુમાવવાની પણ વૃત્તિ 0 સ્વીકારી. એવું નથી કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવતો નથી. જો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન કોઈ ગુમાવતો જ ન હોય તો H+ બને છે. એવું નથી કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવતો પણ નથી કે મેળવતો પણ નથી. હાઇડ્રોજન ગુમાવે પણ છે ને મેળવે પણ છે, પણ અન્ય તત્વોની સાપેક્ષે એની આ વર્તણૂક ઓછી છે. એટલે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન આકર્ષવાની અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિને કરી દીધી ટેર. ટેર એટલે 0. આપણે બજારમાં મમ્મી એમ કહી દે, હાલે મારો દીકરો આ કીટલી લઈ જા અને 1 કિલો ઘી લઈને આવજે. તો આપણે ડેરીએ ઘી લેવા જાય, ઘી વાળો વેઇટ બેલેન્સ ઉપર કીટલી મૂકે, ઢાંકણું તમને દઈ દે, હાલે ઢાંકણું પકડ. ઘી જોખવા માટે કીટલી મૂકે વેઇટ બેલેન્સ ઉપર. હવે કીટલી થઈ જાય 250 ગ્રામની. આપણું ધ્યાન માનો કે હોય કે ન હોય, કે આપણું ત્યારે લોજિક ન ચાલે. પછી ભાઈ એમાં નાખે ઘી. ઘી રેડે એટલે એ 1 કિલો થઈ જાય એટલે આપણી સામને એમ કે જો થઈ ગયું 1 કિલો જોઈ લે, પછી કહેતો નહીં. એટલે એમ કે હા કિલો થઈ ગયું. તો એમ કે મજા કરને ગાંડા, પાતળો થઈ ગયો, થોડો ખાતો જા, મારા તરફથી 100 ગ્રામ ઘી જાજુ નાખું. તો આપણે શું થાય, રાજી થઈ જાય. 100 ગ્રામ ઘી જાજુ દીધું, આને તો જો મારી કદર કરી, કેટલી ઢાંકીને દઈ દે, અને જા મારો દીકરો લેતો જા. એટલે આપણે ઘરે મમ્મી 100 ગ્રામ ઘી વધારે આપ્યું. આપણી પરીક્ષા ત્યાં મમ્મી કરતા હોય તો ઘરે કદાચ કોઈને ઇલેક્ટ્રિક કાંટો હોય અને માપે તો એમાં 150 ગ્રામ ઓછું આવે. તો સમજાઈ ગયું, 150 ગ્રામ ઓછું, કેમ કે તેને કીટલીનું વજનને ટેર કર્યું નહોતું. એટલે કીટલીના વજનને પેલા 0 કરવું પડે, પછી કીટલીનું વજન 0 કરીને એમાં ઘી નાખો ને ઘીનું જેટલું વજન પડે ને એક્ઝેક્ટ વેલ્યુ જોતી હોય તો પેલા કીટલીના વજનને શું કરવું પડશે, એટલે કીટલીની સાપેક્ષે આપ્યું ને વજન. તેવી રીતે તમારે અહીંયા હાઇડ્રોજનની સાપેક્ષે ઇલેક્ટ્રોન ગ્રાહ્યતા નક્કી કરવાની. હાઇડ્રોજનની સાપેક્ષ. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આકર્ષવાની અને ઇલેક્ટ્રોન ગુમાવવાની બંને વૃત્તિ ધરાવે, પરંતુ અન્ય વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન આકર્ષવાની સાપેક્ષ તીવ્રતાઓના મૂલ્ય માપવા માટે હાઇડ્રોજન અર્ધકોષની ઇલેક્ટ્રોન આકર્ષવાની અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની તીવ્રતા એટલે કે એનો રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો 0 વોલ્ટ તરીકે સ્વીકારેલા છે. કેમ કે પ્રેરક અસરમાં આપણે 0 એ આકર્ષણની ગુમાવવાની વૃત્તિ 0 કીધી છે ને, એટલે હવે એને શું કહે કે ભાઈ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આકર્ષણની વૃત્તિ કેવી 0 અને ગુમાવવાની વૃત્તિ હાલો. એટલે આપણે હાઇડ્રોજન એક અર્ધકોષ તો મળી ગયો દેવનો દીધેલો કે આપણે એને સ્વીકારી લેવું કે આ ટેર થઈ ગયું 0, આ કાંઈ લેતોય નથી ના કાંઈ દેતોય નથી. ખરેખર જો લેતી દેતી ન થતી હોત તો એની યાર ગમે એને જોડો કોષ જ ન થાત. જેન્યુઅનલી જો આપણે એમ કહે સર હાઇડ્રોજન તો 0 છે તો બેટરી જોડો ને આટલા વોલ્ટની બેટરી મળે, એક નીચે વિચારી કે સ્વીકારેલી છે, 0 હોય નહીં. જો 0 હોય તો કોષ જ કામ ન કરે. હવે હાઇડ્રોજન અર્ધકોષ આપણે મળી ગયો. હવે તમને એમ થાય કે સર એક કામ કરીએ, ઝીંકનું ડબલું ઉપાડીને ફિટ કરીએ. કેની સાથે? હાઇડ્રોજન સાથે. હાઇડ્રોજન સાથે ઝીંકને જોડી દઈએ તો આપણને ખબર કેમ પડશે કોણ ઇલેક્ટ્રોન સ્વીકારે છે કે કોણ ઇલેક્ટ્રોન દાન કરે છે? એમાં ઇલેક્ટ્રોન અવાજ તો નહીં આવે, મેં દીધો એવું તો કહેશે નહીં. વિદ્યુત ધ્રુવ અંદરથી અવાજ તો નહીં કાઢે કે ભાઈ સાહેબ બાજુમાં માઇકે રાખજો, ગમે બોલે ખબર પડે નહીં. ખબર પડે નહીં, પણ આપણે એની ડાયરેક્શન જોવી પડે. વોલ્ટ મીટરને કાઢી નાખો, ગેલ્વેનોમીટર મૂકો. ગેલ્વેનોમીટર છે એ ફ્લો બતાવે ને, ઇલેક્ટ્રોનની ડાયરેક્શન બતાવી દેશે કેમની જાય છે. વિદ્યુત એના ઉપરથી આપણે એ ખબર પડી કે વિદ્યુત પ્રવાહ કેમનો જાય છે. તો ગેલ્વેનોમીટર જોઈન્ટ કરશો તો એના કાંટાના ફ્લક્ચ્યુએશનને આધારે ખબર પડશે કે ઝિંકમાંથી ઇલેક્ટ્રોન નીકળે અને હાઇડ્રોજન વિદ્યુત તરફ ધ્રુવ તરફ જાય છે. ગેલ્વેનોમીટરને આધારે ખબર પડશે. તો આ વસ્તુ કેવી થઈ? પ્રાયોગિક. બે અર્ધકોષને જોઈને ખબર નહીં પડી જાય. પહેલા તમારે પ્રાયોગિક મૂલ્ય
નક્કી કરવું પડે. તો જો હું ઝિંક અર્ધકોષને હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડી દઉં અને એક પ્રેક્ટિકલ કરું છું અને આને હું ગણી દીધું મેં સ્ટાન્ડર્ડ 0, આની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ 0, મેળવવાની વૃત્તિ સ્વીકારી, અને એનો રિડક્શન પોટેન્શિયલ 0, ઓક્સિડેશન પોટેન્શિયલ 0. હવે ગેલ્વેનોમીટર જોડતા મને એ ખબર પડી કે ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ ઝિંકથી હાઇડ્રોજન તરફ થાય છે. મતલબ એક વસ્તુ મેં માઇન્ડમાં ક્લિયર કરી કે ઝિંકની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા ઓછી છે. તો જો સાપેક્ષ વાત મળી ગઈ. ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હાઇડ્રોજનની સાપેક્ષે ઝિંકની વધારે છે. સાપેક્ષ હંમેશા ઝિંકની ઓછી છે, હાઇડ્રોજનની વધારે છે. હંમેશા સાપેક્ષ ઝિંકની સામે જ કરાય, હાઇડ્રોજનની સાપેક્ષ જ કરાય. હાઇડ્રોજનને જ કોણ બનાવો એક ફિક્સ. બધાની ઇલેક્ટ્રોન આકર્ષણની વૃત્તિઓ માપવી હોય તો હાઇડ્રોજનની સાપેક્ષે રાખવો એટલે બધાનું સરખું મૂલ્ય જળવાઈ રહે. હાઇડ્રોજનને આજીવન સ્ટાન્ડર્ડ ગણી લ્યો, પ્રમાણિત. હવે કેવું થાય કે ઝિંક અને હાઇડ્રોજનમાં હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એ તો ફિક્સ થઈ ગયું કે ઝિંક બનશે એનોડ, હાઇડ્રોજન બનશે. હવે ગેલ્વેનોમીટરને કાઢો, છેડા છોડો અને વોલ્ટેજ જોડીને છેડા છેડી પાછી જોડો, વોલ્ટમીટર. તો એ જ્યારે બેટરી બનશે કોની, હાઇડ્રોજન અને ઝિંકથી જે બેટરી બનશે એ બેટરીમાં વોલ્ટ આવે પ્રેક્ટિકલી, આ બધી પ્રેક્ટિકલ વેલ્યુ છે. એ વોલ્ટ આવે 0.76 વોલ્ટ. મતલબ હાઇડ્રોજન અર્ધકોષ અને ઝિંક અર્ધકોષને જોડશું ત્યારે 0.76 વોલ્ટની હાલો ઈ સેલ મળી ગયો. ઈ સેલ મળી ગયો કે નહીં? ઈ સેલ બરાબર 0.76 બરાબર E0 reduction of cathode minus E0 reduction of anode. એનોડમાં ઝિંક હતો, રિડક્શન પોટેન્શિયલ E0 Zn + 2 Zn. કેથોડ તરીકે કેથોડમાં રાખ્યો તો હાઇડ્રોજનને આપણે ગણીએ છીએ 0. સમજાઈ ગયું? તો 0.76 બરાબર 0 માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ ઝિંક, માઇનસ વેલ્યુ સામે દઈ દો તો ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ આવી ગયો 0.76 માઇનસ. જોયું? આ ઝિંકનો અર્ધકોષનો પોટેન્શિયલ મળ્યો. ભૂતને પીપળો દેખાડો હાલે પિક્ચર પૂરું. સાહેબ કે આ તો ઝિંકની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા મળી. કેની સાપેક્ષ? અરે હવે તો પૂરું થઈ ગયું. હવે આ રૂમ ખાલી હમણાં. તો ઝિંકના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય મળી ગયું. હલો ઝિંકનો ડબલ્યુ સાઈડમાં રાખો, નોટ ડાઉન કરી નાખો. ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ તો કે 0.76. ગુડ. હવે સર કોપરને જોડી, કોપર અર્ધકોષ જોડી દઈએ. ઝિંક કેની હારે? ગેલ્વેનોમીટર જોડી દો તો ખબર પડશે કે આ વખતે ઇલેક્ટ્રોન કોપર બાજુ જાય છે. તો આ વખતે કોપરની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા, તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન દાતા થશે અને કોપર ઇલેક્ટ્રોન, કોપર શું બનશે? કેથોડ. હાઇડ્રોજન શું બનશે? એનોડ. કન્ફર્મ. હવે વોલ્ટમીટર જોડો. સોરી કે આમાં 0.34 વોલ્ટની બેટરી બની, 0.34 વોલ્ટ. ઓકે, તો ઈ સેલ બરાબર E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. આ વખતે એનોડ હતો હાઇડ્રોજન, E0 થઈ ગયું. તો E0 રિડક્શન ઓફ કેથોડ બરાબર 0.34. તો કોપરનો રિડક્શન પોટેન્શિયલ મળ્યો 0.34. અરે આ તો જામી ગઈ. હવે ત્રીજું જોડો, ચોથું, પાંચમું, છઠ્ઠું. તમે જેટલા અજ્ઞાત અર્ધકોષોને જોડશો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે એને આધારે તમે પ્રત્યેક અજ્ઞાત અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ, જોયું ને પોટેન્શિયલ આવ્યા, શું કહેવાય એના? રિડક્શન પોટેન્શિયલના સાપેક્ષ મૂલ્યો ગોતી શકાય. તો કોઈ પણ અજ્ઞાત અર્ધકોષના ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા, એટલે આપણે રિડક્શન પોટેન્શિયલ કહીને ટૂંકમાં, કોઈ પણ અજ્ઞાત અર્ધકોષની ઇલેક્ટ્રોન આકર્ષવાની સાપેક્ષ તીવ્રતા એટલે હાઇડ્રોજનની સાપેક્ષ આવે ને, સાપેક્ષ તીવ્રતા નક્કી કરવા માટે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે તેને જોડવામાં આવે છે. એટલે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની જે વૃત્તિની તીવ્રતા છે એ હાઇડ્રોજનની સાપેક્ષે મળે. એટલે એ પ્રત્યેક અર્ધકોષોની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની જે તીવ્રતા છે એ હાઇડ્રોજનના સંદર્ભમાં છે. એટલે તમારે કોઈ પણ અજ્ઞાત અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જાણવું હોય ને, તમે જાણતા ન હોય તો તમારે પ્રેક્ટિકલી એને પહેલા કેનિયારે જોડવાનું, હાઇડ્રોજન અર્ધકોષને સંદર્ભમાં રાખી અને પહેલા નક્કી કરવાનું. એટલે હાઇડ્રોજન અર્ધકોષને
સંદર્ભ ધ્રુવ કહેવાય. હવે સમજાઈ ગયું. તો તમારે હાઇડ્રોજન અર્ધકોષને સાપેક્ષ અન્ય વિદ્યુત ધ્રુવોના ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ નક્કી કરવાની થશે. એટલે હાઇડ્રોજનના રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કેવું ગણીએ છીએ? 0. રેડી? હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવવાની ઇલેક્ટ્રોન મેળવવાની બંને વૃત્તિ ધરાવે છે, પરંતુ અજ્ઞાત અર્ધકોષો ની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની તીવ્રતા એટલે કે જેને શું કહેવાય E0 રિડક્શન થાય કે નહીં, રિડક્શન પોટેન્શિયલ, તીવ્રતાનું મૂલ્ય નક્કી કરવા માટે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એટલે જેને કહેવાય ને SHE ને સંદર્ભ ધ્રુવ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આથી હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ની ઇલેક્ટ્રોન આકર્ષવાની અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની તીવ્રતા ને 0.0 વોલ્ટ તરીકે સ્વીકારેલી છે. તો આને આધારે એમ કહી શકું, માટે જોજો, માટે E0 H+3 H2 આ કયું પોટેન્શિયલ બતાવે? રિડક્શન. સમજાઈ ગયું? ટૂંકમાં કહીએ ને રિડક્શન પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન 0.0 વોલ્ટ એઝ ઇટ ઇઝ. આ કયું થયું? ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. આ પણ 0.0 વોલ્ટ સ્વીકારેલ છે. સમજાઈ ગયું? અને આ હાઇડ્રોજન અર્ધકોષની સાપેક્ષે અન્ય અર્ધકોષને જોડી દેવાના. ત્યારે અન્ય અર્ધકોષ એનોડ બનશે કે કેથોડ, એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઉપર આધારિત છે. અને એની સાપેક્ષે હાઇડ્રોજન અર્ધકોષ છે એનોડ કે કેથોડ બને. દાખલા તરીકે જો ખબર પડી ને કોણ ઇલેક્ટ્રોન દાન કરશે ને કોણ મેળવશે એ તો આપણે ગેલ્વેનોમીટર ઉપરથી ખબર પડશે. આથી જો હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડેલ વિદ્યુત ધ્રુવ ની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડેલ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા વધારે હોય. કેના કરતા? હાઇડ્રોજન કરતા વધુ હોય. ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા વધુ હોય તો ઓલો ઇલેક્ટ્રોન ખેંચે ને, હાઇડ્રોજન ઇલેક્ટ્રોન નું દાન કરે ને, તો હાઇડ્રોજન શું બને? તો SHE હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ શું બનશે? એનોડ બને અને ઓક્સિડેશન પામે. તો ત્યારે એનોડ બને ત્યારે આ પ્રક્રિયા આપશે કે નહીં? સમજાઈ ગયું? અને જ્યારે કેથોડ ક્યારે બનશે? તો કે જો હાઇડ્રોજન સાથે જોડાયેલ અર્ધકોષની જો અન્ય અર્ધકોષની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ કેના કરતા? હાઇડ્રોજન કરતા ઓછી હોય તો હાઇડ્રોજન કરતા ઓછી હોય તો હાઇડ્રોજન અર્ધકોષ શું બનશે? કેથોડ બનશે. કેથોડ બને અને રિડક્શન પામે. બરાબર? એટલે કોઈ પણ અજ્ઞાત અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલ નક્કી કરવા માટે હાઇડ્રોજન અર્ધકોષને સંદર્ભ ધ્રુવ તરીકે સ્વીકારી અને સંપૂર્ણ રેડોક્સ યુગ્મ બનાવવામાં આવે અને તેને આધારે મળતા કોષના પોટેન્શિયલના મૂલ્ય ઉપરથી પ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલ નક્કી કરી શકાય. આથી કોઈ પણ અર્ધકોષ ના રિડક્શન પોટેન્શિયલ, સમજી ગયું? રિડક્શન પોટેન્શિયલની ડેફિનેશન આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા.
કોઈ પણ અર્ધકોષની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા ને તેનું રિડક્શન પોટેન્શિયલ કહેવાય, હાઇડ્રોજનની સાપેક્ષે નક્કી થાય. આથી કોઈ પણ અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય માપવા માટે તેને કેની સાથે જોડવાના? હાઇડ્રોજન, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ SHE સાથે જોડી કોષની રચના કરવામાં આવે અને મળતા કોષ પોટેન્શિયલ વોલ્ટમીટર એક્ઝેક્ટલી તમારે આ વેલ્યુ બધી એક્ઝેક્ટલી માપવાની હોય. સાચું ગણો ને તો, કેમ કે આને બધી જગ્યાએ યુઝ કરવાનું થાય ને. આ તો વસ્તુ એક જ વાર ગણવાની હોય, પછી આપણી પાસે ડેટા વહી જાય, પછી તમે આજીવન એક જ હરખું વાપરશો, પછી આવનારી પેઢીઓ એ જ આંકડો વાપરે. એટલે એક્ઝેક્ટ વેલ્યુ મેળવવા માટે તમારે શું જોડવું જોઈએ? વોલ્ટમીટરને બદલે પોટેન્શિયોમીટર. રેડી. મળતા કોષ પોટેન્શિયલ નો ઉપયોગ કરી પોટેન્શિયોમીટર જોડી દેવાનું, બરાબર. ઉપયોગ કરી કોઈ પણ પ્રમાણિત અર્ધકોષો ના રિડક્શન પોટેન્શિયલની ગણતરી કરી શકાય. ચાલો રેડી. દીકરા મેં એ કીધું તમને કે કોઈ પણ અર્ધકોષનો જે રિડક્શન પોટેન્શિયલ હોય ને, ઓક્સિડેશન પોટેન્શિયલ એ જ હોય, નિશાની વિરુદ્ધ હોય. એટલે હવે એ એક વસ્તુ પાછું લખી દઈશ, E0 રિડક્શન બરાબર -E0 ઓક્સિડેશન થાય, અથવા E0 ઓક્સિડેશન બરાબર -E0 રિડક્શન થાય. ચાલો રેડી. દીકરાઓ આ સંદર્ભ ધ્રુવ તરીકે યુઝ થાય છે, પણ હાલમાં સંદર્ભ ધ્રુવ તરીકે આપણે આ ચેપ્ટર જ્યારે પૂરું કરશું ને ત્યારે આપણે એક્સ્ટ્રા ટોપિક હજી થોડા ઘણા લેશું. આ ચેપ્ટર પૂરું કરશું ત્યારે, અને બોર્ડે જે ડિલીટેડ સિલેબસ છે એના સિલેબસ પતશે ત્યારે લેશું. પણ હજી હાલમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કરતા બીજો એક પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો યુઝ થાય છે, જેને કહેવાય કેલોમલ વિદ્યુત ધ્રુવ. કેલોમલ મર્ક્યુરી વાળો હોય એ હાલમાં એનો યુઝ વધારે થાય છે. હાઇડ્રોજનમાં થોડી ઘણી મર્યાદા છે. શું? તો કે આનું એક બાર પ્રેશર મેન્ટેન કરવું અઘરું, કેમ કે હાઇડ્રોજન એનોડ હોય ને વપરાય, આની અંદર તેણ વપરાય, તે પ્રેશર મેન્ટેન ના રહે. એટલે આનું એક બાર દબાણ વાતાવરણ દબાણ છે ને એને મેન્ટેન કરવું, એટલે જાળવી રાખવું મુશ્કેલ હોય થોડુંક. એટલે એ જળવાઈ ન રહીએ એટલે આપણને જે વેલ્યુ એક્ઝેક્ટ મળવી જોઈએ એમાં થોડું ઘણું ફ્લક્ચ્યુએશન મળે, કેમ કે પ્રમાણિતતા ન રહે ને. અને બીજું આમાં જે પ્લેટિનમ છે ને એ મારો બેટો ઉદ્દીપકીય ઝેર જેવું કામ કરી નાખે. આની જે પ્લેટિનમ થોડી કેટાલિટિક પોઈઝન જેવું કામ કરશે, એટલે પ્રક્રિયાને થોડોક અવરોધે. એટલે આની ઝેરી અસર આપણે સીધી ભાષામાં કહીએ ને તો આની ઝેરી અસર નડે છે. એટલે પ્લેટિનમ થોડોક કેટાલિટિક પોઈઝન જેવું કામ કરે. અને હાઇડ્રોજનનું જે પ્રેશર છે એ એક એટમોસ્ફિયરિક પ્રેશર મેન્ટેન કરવું અઘરું છે. એટલે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ વપરાય છે ને વપરાતો જ આદિ સુધી આ બધાનું જેટલાનું મૂલ્ય માપ્યું છે એનાથી જ માપ્યું છે. પણ હવે જેને નવું ઓપ્શન મળે સારું, તો જૂનાની પછી કોઈ વેલ્યુ ન રહે. ભૂતકાળમાં ભલે ગમે એવું સારું કામ કરીને દીધું હોય, બરાબર. એટલે એના જેવું કે ભાઈ હાઇડ્રોજન અર્ધકોષ છે એની અંદર થોડી ઘણી મર્યાદા છે, લિમિટેશન છે. લિમિટેશન મેં તમને કીધું કે ભાઈ એમાં જે પ્લેટિનમ છે ઉદ્દીપકીય ઝેર જેવું કાર્ય કરે, હાઇડ્રોજનનું પ્રેશર મેન્ટેન કરવું ટિપિકલ છે. એટલે એને બદલે હાલમાં કેલોમલ ઇલેક્ટ્રોડ વપરાય છે. એટલે આપણે લાસ્ટમાં આપણે કેલોમલ ઇલેક્ટ્રોડ પણ જોઈ લેશું. ચાલો વસ્તુ ક્લિયર થઈ. તો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ એ ચર્ચા કરીએ. તો ચાલો કોઈ પણ અર્ધકોષને હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડી અને દરેક અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરવા, ક્યારે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઋણ મળે અને ક્યારે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન મળે. રેડી? ચાલો હવે આપણો એ કન્ટિન્યુ ટોપિક છે કે કોઈ પણ અર્ધકોષ. હવે તો આપણે ખબર પડી કે હાઇડ્રોજન અર્ધકોષ શું છે. હાઇડ્રોજન અર્ધકોષનું ઇમ્પોર્ટન્સ છે જ, કેમ કે એ ન હોત તો આપણે આજે કોઈ પણ કોષની રચના થાય ત્યારે કોષ કેટલા વોલ્ટનો બનશે એ કોષ જોડ્યા વગર નક્કી કરી શકીએ છીએ. જો હાઇડ્રોજન ન હોત, હાઇડ્રોજન કોષ ન હોત તો આપણે ખબર જ ન પડત. આપણે બે કોષ જોડી દઈએ ત્યાં ખબર પડે કે હા આટલા વોલ્ટની બેટરી બની. એનાથી કેટલી નુકસાની જાત? તો કે માનો કે તમારે કોઈ X વોલ્ટની જરૂર છે, તો તમે એને આધારે એક બેટરી બનાવો. તો એ બેટરી બનાવવા માટે તમારે કેટલો ખર્ચ કરવો પડે? રેન્ડમ કોઈ પણ બેને જોડવા પડે. પ્રેક્ટિકલ કરીને જોવાનું કેટલા વોલ્ટ બન્યા, અરે 0.5 હાટુંથી રહી ગયું, એટલે વળી એકાદો નવો જોઈન્ટ કરો, વળી નવું ઉત્પન્ન કરો. વારે ઘડીએ વોલ્ટેજ બનાવીને વેસ્ટો કરવું ને, સોલ્યુશન, સળિયા, પાત્ર, તમારું ઉર્જા, તમારો ટાઈમ, બધું મની, બધું વેસ્ટ તો થાય કે નહીં? હાઇડ્રોજન અર્ધકોષની આ રચના થયા બાદ
આપણે એટલું જેને કહેવાય ને કે એનો બેનિફિટ છે કે કોઈ પણ બે અર્ધકોષ તમને એમ કે મારે 5 વોલ્ટની બેટરી બનાવવી છે તો આપણે જુદા જુદા અર્ધકોષના પોટેન્શિયલને રેન્ડમ લઈ અને અંદાજિત મૂલ્યો નજીકના લાગે એવા ગણતરી કરી કોષ પોટેન્શિયલ પેલા મેથેમેટિકલી ગણી લેવાનું કે ભાઈ આનાથી આ બેને જોડો તો આટલા વોલ્ટ મળી જાય, પછી એને કાર્ય કરો એટલે તમારે પૈસા બચે, બરાબર, અને મેન પાવર બચે, અને બીજી વસ્તુ બધી જે મટીરિયલ હોય એ બચે, બરાબર. એટલે અને થિયરિટિકલ ને પ્રેક્ટિકલ વેલ્યુ જોવો ને તો બેમાં બહુ જાજો ડિફરન્સ ન હોય, લગભગ તો સરખું જ આવે, ઓલમોસ્ટ સેમ, નજીક હોય. એમ 100% એક્યુરેટ ન હોય, કેમ કે પ્રેક્ટિકલ વેલ્યુ હોય એમાં થોડું ઘણું કન્ટામિનેશન રહી ગયું, ક્યાંક ભૂલભાલ રહી ગઈ હોય. અજ્ઞાત અર્ધકોષના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલની ગણતરી કરવી છે. અજ્ઞાત અર્ધકોષના તો એના માટે શું કરવાનું? કોઈ પણ અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલને નક્કી કરવા માટે તેને સૌથી પહેલા કેની હારે જોડવાનું? હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને સંદર્ભ તરીકે રાખી અને નક્કી કરી શકાય. તો કહી શકાય ને કે ભાઈ અજ્ઞાત અર્ધકોષના E0 રિડક્શન નું મૂલ્ય હાઇડ્રોજન અર્ધકોષ ના સંદર્ભમાં ગણી શકાય. દીકરાઓ, આ આપણે જે ગણતરી કરીએ છીએ એ બધી વેલ્યુ પ્રમાણિત જ હોય. બિન પ્રમાણિત માટે હજી આગળ લાલી લબાચો છે, બરાબર. હા, અજ્ઞાત અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હાઇડ્રોજન અર્ધકોષના સંદર્ભમાં જ ગણી શકાય. તો હાઇડ્રોજન અર્ધકોષના સંદર્ભમાં કઈ રીતે ગણવું? તો કે ભાઈ અજ્ઞાત અર્ધકોષને જ્યારે હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડીએ, સંદર્ભમાં રાખ્યો એટલે જોડીએ. હવે અજ્ઞાત અર્ધકોષની જો ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હશે, આપણે થોડી ખબર છે કે નહીં, હશે, તો અજ્ઞાત અર્ધકોષ ઇલેક્ટ્રોન ખેંચે તો હાઇડ્રોજન અર્ધકોષ ફરજિયાત ઇલેક્ટ્રોન આપી દેશે. સમજાઈ ગયું? સર, ખબર કેમ પડશે આ ઇલેક્ટ્રોન વધારે ખેંચે છે કે ઓછો ખેંચે છે? ગેલ્વેનોમીટરથી ખબર પડી જશે. એટલે જો અજ્ઞાત અર્ધકોષ ઇલેક્ટ્રોન આકર્ષે તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન દાન કરશે, તો હાઇડ્રોજન અર્ધકોષ બને એનોડ, અજ્ઞાત અર્ધકોષ બને કેથોડ. સમજાઈ ગયું? ત્યારે જે કોષના પોટેન્શિયલનું મૂલ્ય મળે કંઈક, એને આધારે શું થાય એ જોઈએ. તો જો પહેલો મુદ્દો, અજ્ઞાત અર્ધકોષ, સાંભળજો, અજ્ઞાત અર્ધકોષ ની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હાઇડ્રોજન અર્ધકોષ, સાંભળજો, હાઇડ્રોજન અર્ધકોષ કરતા વધુ હોય તો, સમજાઈ ગયું કે નહીં? અજ્ઞાત અર્ધકોષની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હાઇડ્રોજન અર્ધકોષ કરતા વધુ હોય તો અજ્ઞાત અર્ધકોષ શું બનશે? કેથોડ. અજ્ઞાત અર્ધકોષ બને કેથોડ. તો અજ્ઞાત અર્ધકોષ શું બનશે? કેથોડ બને. અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ શું બનશે? એનોડ બનશે. ત્યારે અજ્ઞાત અર્ધકોષ કેથોડ બને તો આપણે એનું રેન્ડમ એક સાંકેતિક નિરૂપણ કરીએ તો આમ થઈ શકે ને, હાઇડ્રોજન શું બને? એનોડ બને ને, તો આવું થાય ને, PT સોલિડ, H2 ગેસ, સોલ્ટ બ્રિજ, H+ એક્વિયસ 1 મોલર, સોરી અહીંયા સોલ્ટ બ્રિજ આવશે, એમ સોરી, બરાબર, અહીંયા આવશે M+N. કેથોડ બને છે ને, ઇલેક્ટ્રોન આકર્ષણ વૃત્તિ વધારે. અજ્ઞાત અર્ધકોષ એટલે સમજાઈ ગયું, Cu તો Cu+2, Ag હોય તો +1, ઝિંક હોય તો +2, Al હોય તો +3 હોય, રેન્ડમ. અને અહીંયા શું આવશે? Mn સોલિડ. તો આ પ્રક્રિયા માટે કુલ કોષ પોટેન્શિયલ E0 સેલ, કેમ કે કોષની રચના કરશો એટલે પોટેન્શિયોમીટરમાં તમે પોટેન્શિયલ બતાવશે, આખો કોષ બનશે, એટલે સમજાઈ ગયું કે આ બેને જોડો એટલે E0 સેલ બરાબર E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. કેથોડમાં કોણ છે? E0 M+N થી M, આ રિડક્શન પોટેન્શિયલ બતાવ્યું ને, માઇનસ E0 H+ થી H2, આ E0 સેલ, આનું મૂલ્ય શું થઈ જાય? 0. તો માટે તો આ તો 0.0 વોલ્ટ થશે. તો એનો મતલબ એમ કે E0 M+N થી M બરાબર E0 સેલ થાય. તો આને આધારે એક વાત કહી શકાય કે જો અજ્ઞાત અર્ધકોષની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હાઇડ્રોજન અર્ધકોષ કરતા વધુ હોય તો
જો અજ્ઞાત અર્ધકોષ કેથોડ બને, શું બને? સમજાઈ ગયું ને ક્યારે કેથોડ બને? એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા અજ્ઞાત અર્ધકોષ કેથોડ બને તો તેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય, એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એ કોષના કુલ પોટેન્શિયલ ના મૂલ્ય જેટલું જ મળે. કોષના કુલ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એ કોષના કુલ પોટેન્શિયલ જેટલું જ મળે ને. આ તો 0 થઈ ગયું. એક્ઝામ્પલ આપીએ. દાખલા તરીકે હાઇડ્રોજન અર્ધકોષ અને કોપર અર્ધકોષને જોડીએ તો કોપરની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા વધારે છે. એટલે PT સોલિડ H2 ગેસ 1 બાર H પ્લસ સોલ્ટ બ્રિજ Cu પ્લસ 2 aqueous 1 મોલર Cu સોલિડ. અહીંયા ધન અને અહીંયા ઋણ. લાહુબઈનો કેથોડ, આહુબઈનો તો એના માટે E0 સેલ જે આવે છે એ 0.34 વોલ્ટ આવે છે પ્લસમાં. કોઈ પણ બેટરી કાર્યરત થાય ને, બેટરી કાર્યરત થાય ને તો વોલ્ટેજ પ્લસમાં જ આવે. કાર્યરત ન હોય તો 0 આવે, માઇનસમાં થાય. માઇનસમાં મૂલ્ય આવે ખરા ગણતરીથી, અને એ ગણતરી તમે લોચો માર્યો હોય તો કેવી રીતે લોચો હોય? એનોડ નો કેથોડ કર્યો ને કેથોડ નો એનોડ કર્યો તો જ, બાકી નહીં. હવે આના માટે આપણે ગણતરી કરીએ. E0 સેલ બરાબર E0 કેથોડ. કેથોડમાં આ છે ને તો E0 Cu પ્લસ 2 થી Cu એટલે કોપરનું રિડક્શન પોટેન્શિયલ માઇનસ E0 H પ્લસ થી H2 હાઇડ્રોજનનું રિડક્શન પોટેન્શિયલ. આ એનોડ થશે, આ ઓક્સિડેશન પામશે, પણ પોટેન્શિયલ આપણે રિડક્શન જ લેવાનું, યાદ છે ને? હા. આનો રિડક્શન પોટેન્શિયલ આવ્યો 0.34 વોલ્ટ. E0 Cu પ્લસ 2 થી Cu માઇનસ 0.0 વોલ્ટ. શું કામ એને તો પ્રમાણિત ગણ્યું છે તો માટે E0 સેલ બરાબર E0 Cu પ્લસ 2 થી Cu બરાબર 0.34 વોલ્ટ થયું. મતલબ જોયું, જો અર્ધકોષ પોતે કેથોડ બને તો તેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એ કોષના કુલ પોટેન્શિયલ જેટલું જ આવશે. પણ જો કોષ અર્ધકોષ એનોડ બને તો હવે એ પોઈન્ટ જોઈએ. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. આને આધારે જ આપણે ખબર પડી જશે. જો અન્ય અજ્ઞાત અર્ધકોષને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડીએ અને એ અન્ય અજ્ઞાત અર્ધકોષને ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા ઓછી હોય તો જો બીજો મુદ્દો જોજો. અહીંયા આપણે ખબર પડશે, આમાં સુધારો કરશે એટલે વધારે ખ્યાલ આવશે. જો અજ્ઞાત અર્ધકોષને ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હાઇડ્રોજન અર્ધકોષ કરતા વધુ નહીં, ઓછી હોય તો અજ્ઞાત અર્ધકોષની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા ઓછી હોય તો અજ્ઞાત અર્ધકોષ શું બને? એનોડ. તો આ શું બનશે અહીંયા? એનોડ. અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ શું બનશે? કેથોડ. ચાલો રેડી. તો આ જે છે આખી સિસ્ટમ ઊંધી થઈ જશે. અજ્ઞાત અર્ધકોષની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી છે એટલે આવું બનશે M સોલિડ M પ્લસ N aqueous 1 મોલર સોલ્ટ બ્રિજ H પ્લસ aqueous 1 મોલર H2 ગેસ 1 બાર અને અહીંયા PT, અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ. તો આમાં કેથોડ હાઇડ્રોજન છે ને, તો આ કોષ માટે અહીંયા આવશે H પ્લસ થી H2 અને અહીંયા આવશે M પ્લસ N થી M. થાય કે નહીં? આ 0.0 વોલ્ટ છે તો આ તો 0 થઈ ગયું. તો આનું મૂલ્ય એટલે અહીંયા માઇનસ દઈ દો. થાય તો જો અર્ધકોષ કેથોડ નહીં એનોડ બને તો તેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એ કોષના કુલ પોટેન્શિયલના ઋણ મૂલ્ય જેટલું થાય. થાય કે નહીં? કોષના કુલ પોટેન્શિયલના ઋણ મૂલ્ય જેટલું થાય. રેડી? એક્ઝામ્પલ લઈએ. ચાલો તો એક્ઝામ્પલ બનાવીએ. આ વખતે આપણે કેની સાથે જોડી જોઈએ? ઝિંક ને. તો ઝિંક છે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ
હાઇડ્રોજન કરતા વધુ છે. Zn+2 aqueous 1 મોલર સોલ્ટ હાઇડ્રોજનની વધારે છે, ઝિંકની ઓછી છે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે છે એટલે કેથોડ બનશે. H2 ગેસ 1 બાર, સોલ્ટ બ્રિજ Pt સોલિડ, અને અહીંયા ધન છેડો, અહીંયા ઋણ છેડો. આ કોષનો પોટેન્શિયલ પ્રેક્ટિકલી મળશે 0.76 વોલ્ટ પ્લસ. તો હવે E0 સેલ બરાબર E0 કેથોડ એટલે E0H પ્લસ થી H2 માઇનસ E0 એનોડ, Zn+2 થી Zn. આ છે 0.76 વેલ્યુ, આ 0.0 E0 Zn+2 થી Zn. તો માટે E0 Zn+2 થી Zn રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય આવશે -0.76 વોલ્ટ, જે છે જો વિદ્યુત ધ્રુવ અજ્ઞાત વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે તો એનો જે અર્ધકોષ પોટેન્શિયલ હશે એ કોષના કુલ પોટેન્શિયલના તો આનો આ તો રિડક્શન પોટેન્શિયલ છે. ઓક્સિડેશન પોટેન્શિયલ જોતો હોય તો પ્લસ થી, તો આના આધારે ઓક્સિડેશન પોટેન્શિયલ મળી જાય. Zn થી Zn+2 બરાબર +0.76 વોલ્ટ. હવે દીકરા આવી થિયરી જો ઓક્સિડેશન પોટેન્શિયલ માટે આપણે ભણીએ ને તો બધી ઘટના ઊંધી થાય. એટલે જો બે એકી સાથે ભણાવવામાં આવે ને તો વિદ્યાર્થીઓના મગજમાંથી બધું જતું રહે ને, કેમ કે ખવરું ભરવાનું ઊંધું ભણવાનું તો મગજમાં ક્લિયર ના રહે. એટલે યુપીએસસી કીધું ખાલી એકને પકડી ના લો, પછી ટાણે પછી એક વેલ્યુ મળે પછી ખાલી એમ કે હવે ઓક્સિડેશન તો કે ઊંધું, તો સીધું પડે. સમજાઈ ગયું? તો દીકરાઓ આ બધી વસ્તુ અત્યારે ભણાવી દઈએ, સમજાવી દઈએ તો તમને એમ થાય કે આ સહેલું છે. 2 દી મિસ કરશો ને એટલે આના શબ્દો એકય સમજાય નહીં. એટલે આ જેટલું આપણે કર્યું છે ને એ વ્યવસ્થિત તૈયાર કરવાનું. રેડી? તો આજે આપણે જોઈ ગયા કોઈ પણ અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હાઇડ્રોજન સંદર્ભ ધ્રુવની સાપેક્ષે કેવી રીતે નક્કી કરવું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કે ભાઈ બે જુદા જુદા અર્ધકોષો, કોઈ પણ અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલ તો પહેલા શોધી લીધા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષે, પછી એની એક ઉતરતા ક્રમમાં શ્રેણી બનાવી, તેને કહેવાય EMF શ્રેણી. આ EMF શ્રેણીને આધારે તમે શું ડિસાઇડ કરી શકો, એના ગુણધર્મો કેવા હોય ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા. તો એ બધા પોઈન્ટ્સને આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે ડિસ્કસ કરશું. રેડી? તો ચાલો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળશું.